કોઈ બી ઉપાશ્રય હોય, કોઈ એક તિથિમાં માનતું હશે, કોઈ બે તિથિમાં માનતું હશે, કોઈ 3 થોયમાં માનતું હશે. હું તો એક જૈન શ્રાવક તરીકે બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા માટે બહુ મોટો ચિંતાનો વિષય છે. આપણી ભક્તિ ઉપાશ્રય સુધી જ સીમિત રાખવી જોઈએ. જેને જે યોગ્ય લાગે જરૂરથી એ જ રીતે કરવું જોઈએ. પરંતુ ઉપાશ્રયથી બહાર આવ્યા પછી આપણે સૌ એક છે એનો સંદેશો આપણે આપવો જોઈએ. મારી આપ સૌને વિનંતી છે, 5, 25, 50, 100, 200 લોકોની પોતાની માન્યતાના માટે એ ચર્ચા, એ ડિસ્કશન, એ ડિબેટ એ માત્ર ઉપાશ્રય સુધી જ હોવું જોઈએ. ઉપાશ્રયના દરવાજાની બહાર નીકળીએ ને સાહેબ, એટલે મારો ભાઈ તો મારો ભાઈ છે. આની વચ્ચે કોઈ પ્રકારની ડિફરન્સ ના હોવું જોઈએ. આજે આ જરૂર છે કે નથી જરૂર? મારે આજે સમાજનો અવાજ એટલે જોઈએ છે કે જે નિર્ણાયક લોકો છે એના સુધી આ અવાજ પહોંચવો જોઈએ. આપણે બધાએ એક રહેવાની જરૂર છે કે નથી? આ પ્રકારની કોઈ બી વાદ વિવાદ આપણા સમાજમાં ચલાવી લેવાય? આપણે બધા એક છે કે નહીં? બધા આ જીવન એક રહેશો કે નહીં?